આખો દાર મારી સ્વતંત્ર મેલો લાગી મગજ જ હમું તો કોમ નહીં આલ તો પૂછી પડશે મોમ કરો તમે હા લગી રહ્યો હરખું બોલવાનું નહીં ચાલવાનું નહીં ઘરમાં કોઈના અમુક બોલવાનું નહીં બાપા અમુક નહીં બોલવાનું તો તમે હું ધાર્યું આખો દાર ફોન ફોન ના ફોન હા જવાબ આલો શીખબર લોહી પી જાય શીખબર ઓ અને દારૂ સમથી લગી આપણે ગમે એટલું કહીએ ને તો કોને તો કાઢવાનું પણ લગી એક વાત મગજમાં નહીં લેવાની શીખબર આ એક જીવ લેવા બેઠા છે ખું હાય આવો જવાય છે ગરમીનું ઘર ઘર કર્યા વગર લેવો ગરીવા ઘેર હું કર્યું છે મેં તો હોય તો મારા જ તારો પહેરો છોકરો તે બધું કરે બધું ઓળખું ને કરે આવડો પંખો રાખતો વારો શું આવડો પંખો તો છે ને જો રાતીએ બાર ઊંઘવાનું બપોરે બાર ઊંઘવાનું ગરમો ખાલી ખાવા જ જવાનું અને ખાવાય નહીં જવાનું ખાવા તો ઉનાળો જે કે આમાં તો હોય કે ના હોય લોકો નહીં ખાવા જવાનું જવાનું ખાલી ખાલી ઓર રાખે કે છે બસ વાગે વાગે ફુંદરી ખાઈ હાઈ બલિંગ ખાવા અને તૈયાર થઈને પરવા દે એવું લાગે પવન તો ફૂલ આમંત્રણમાં કોમના બધા મારાથી કંટાળ્યા છે મને શોખ ભાડી જશે ને તે મોટો બોધી બાઈક જવા દીધે ને મને ખબર છે કારે ઉભો રાખે બેવા કોઈ ઉભો દે રાખતો તે કોણ ઉભો રાખે ખબર છે કારે ચાલ નહીં મેળો તો ચાલ નહીં મેળો પણ હાસું કહું ખાવામાં બધું શું હતું તને શું લાગ્યું આમ સારું હતું કોણ બધું હું બેજી બે બરાકી જિંદગી થઈ મજૂરી કર્યા પેલા ધડીને હું બે કદી ખવડાવી છે ગોમમાં કદી કોઈને આવું ડામો ના ખાઈ કોઈ નહીં આ તો કીધું જિંદગી પછી બુદ્ધિ ના પોકી તારા લે આખી મારો હતું કોઈ ગરમી લાગી કે સામ મોટે પણ સામો કે દઈ રાજી હું એ જ કહેવા કરતો તો આવાળો છૂટો પસાડે હોય ને દઈ રાજી આ દઈ નથી રાખવાની અમૂલ છાશ રાખી હોય અને નીચોડી છાશ પી હોય ને આ બધું હોય છાશ કરેલો કદી જોયું જ નહીં કરે હાય અમે આટલું શકતા બે આવું છે પંખો તો બે પંખો નહીં બાર બે આવું બે તું વારો નહીં હું હેડ ઘેર તો તોરા જે ભાઈ હું તો ઊંઘું ને કોઈ અધી ભેગો તો કીધું ચાલો પહેલાંથી મસ્તી કરો પણ ઘડીવાર આવે ને એટલે મને મજા આવે કે ભાઈ મજા આવે જિંદગી કોઈ ના આવે પણ ઘોડો ઘડીવાર આવે કે એટલે બહેરા છોકરાની બધાની યાદ જતી રહે મને ચાલતા ઓય શાક બનાવવું જે તારું હતું એ રોતી દે જે બનાવવું એ બનાવી સમજી બનાવું આમ તો પૂછાવાના કદી શાક એમને પૂછાવાના બનાવી દેતી લાખ રૂપિયાનો કજ્જો કરતા નતર તમે એમ કહો તાર જે બનાવી તમે હું ધાર્યું છે હું પૂછીનો જવાબ ના લો લગી હરકુમાર હું બોલો નહીં અવડી અવડી વાતો કરો કતી કોક તરત આટલાથી ઊભા થઈને હેડી ના કરો એટલે તમે હું ધાર્યું છે એમ કે મને હા કશું બાપા ધાર્યું નહીં તું બોલવાનું બંધ કર કે કોઈ માથું સળ્યું ને જજે તું હતી જજે ને મને જવાબ આલો કશું જવાબ નહીં હાનો જવાબ આલું અને જવાબ આલું તે તું હેરાન ના કર અત્યારે ખોટું મન હાલ પણ તમે હું તમારા મનમાં તમે કોઈ લઈને બેઠા છો કશું લઈને બેઠો દાઈ જે રોતું એ રોતી તન લગી રમણાથી નાટક જડ્યો છું તે જાનું ગોડે કોનું હતી કંટાળો લેવરાયો વગર બાપા હા ઉઠજો પેલો અમને કોઈ ક્યો કે છે હું છું લગી રમ મારો મોરગું બોલતા નહીં ચાલતા નહીં અને બાપા ગમે તે વાત કરું તો કોનો તોરો કાઢું છું લગી વાભરતા નહીં મારી વાત કહું રોધું હતી કે જે રોધું હોય ને રોધ અને પેલા ઈવન પૂછાવાનો કોક શાક કર્યું ને સુટ્ટું બહાર જાય બોલો વાટકો તમે ઉકા લઈ કરો સારા હું નહીં લાડતી મને કશું પણ હમણાંથી એવું થયું છે તે આદમી હમું બોલતાય નહીં મારા એટલે તો હું એને કહું છું પણ તમે આવો લઈ લે કહ્યું શાંતિ જ રહો બાપા હું શાંતિથી રજો તમે આ હેરાન થઈને મરવાનું મારે તો હું તો થાચી જઈશું લ્યો આ બખાડો કરી જાય તું કઈ તો ટપકો આલો જાય કહું છે લે બાયડી નું બોલતો નહીં સાંભળતો નહીં કોઈ વાત વગર કશું હું થાચી જઈશું મને કોઈ કહી દો આપણને ખબર પડે આખો ફોન માં ડોળા શીખ પર હું કાઢીશ ફોન માં તાણ હું તારે જે મનમાં હોય કે એટલે ખબર પડે એ તો વાત છે તને હેરાન થઈ મને તું બધી મગજમાં મારું મગજ કોમ નહીં કરતું અરે તું દાદા તો હું એને કહું છું અમારો એક તો ઘરમાં સુખ શાંતિ રહેતો નહીં એક તો બખાડા કર કરું છું અરે કારિયા
હા બાપા બોલો. પેલી બાયડી મારા પણ આઈને બખાડો કરતી હું તો બોલતો નહીં ચાલતો નહીં કોઈ વાત વગર કશું કરતો નહીં લે હા લઈ લે કરે છે શું બોલ્યો નહીં હું એને કશું છો તો બોલ્યો બધું તાન શું તને ફરજ છે નહીં ખબર પડતી એવું બાપા કોઈ નહીં હમણાંથી તબિયત ખરાબ છે એટલે તે તબિયત ખરાબ હોય તો હોજ કરાય દવાખાને જવું છું તો કે કશું નહીં થયું તાણે ઘરમાં બેટો આ તો બાપને બેટો બેસતા ના હું વાતો કરો છો એટલે વાતો કશું નહીં કરતા બાયડી બે તો હાણો બખાડો કરી અલા બખાડો કરે કે બાયડી નહીં બખાડો ના કરાય બાયડી નહીં તે પૂછ્યા કી હા મારે ચાલો જમીન નહીં ને પૂછાય ને બોલાવજો એને હોય બોલા માર પછી બોલા હોય ઓય બોલા બે નહીં મોટા બેઠા તો બોલાઈએ એને તાણ કેવું લાગે અને હું કા બોલતો નહીં બોલકી કશું નહીં બુધા કાકા એવું પણ આ તબિયત ખરાબ છે ને હમણાંથી આ ઉનાળાની ગરમીને લીધે કંટાળો આવે અરે એવું લાગુ તો જોયા કે તબિયત ખરાબ હોય એવું જે હોય કહી દેવાનું હું કેવું ગોડા તાણ બાયડીને એવું ના કરાય બાયડી પાટા કરી જોડી કહેવાય અને એને હાથ બી થોડા ઉપરથી મારનારા મારો તને હું કેવું નહીં ને પૂછ્યા હાલો કોનાળ બાયડી તો મરો ના છોકરો અવળા રસ્તો તો નહીં ગયો તારો એવું તો નહીં છે હું ઘણા દાડાથી જોઉં છું પણ હાલો એવું એ કોઈ નહીં બરાબર નકર મારો છોકરો મને ના ખબર હોય એમ નહીં રસ્તો જોવો પડે એમ કહું રસ્તો રસ્તો લે પણ એવું હોય તો મને અમુક તો ખબર પડે એમ કેવું તો ભાઈ તાર જે હોય હું કેવું તાને પછી ચિંતા હોય કહી દેવાની પણ ખરાબ રસ્તો નહીં પકડવાનો તાણ ઘરની આબરૂ કાઢવાની તો પારા કશું એવું નહીં બાપા તમે જે વિચારો ને એવું કશું નહીં બસ અરે કશું નહીં પણ ઘરમાં વાત વખત દાખલ મને હમો તો બોલતો નહીં હમો તો બોલ મને હમો નહીં બોલતો એ તો બોલશે એમ બાયડી તો મેં આપણું મન નહીં બોલતો લે પેલો ઉકેલો કુંડવા જવાનું છે તારે પેલી બાયડી મેળવાનું છે ઈ કણ જવાનું છે આપણો મારે એકલો મેલી હતું ને બાયડી નાખી તો તાર જો વડાવાનો ટાઈમ છે પેલી સોડીઓ વડાવું છું તે ટકવા લેવો છે ખબરો લે ઓય ઓય ઉઠજે એટલે મોઢું ધોઈ દેજે વડનગર જવું અમારે આગ્રો કરાવવા તો જવું છે વડનગર જવું ચમ આઈબ્રો ને બધું કરાવવું તે હેઠી ઉભા તો મોઢું નહીં ધોઈ દ્યો જો હે અત્યારે નહીં જવું કેટલી શાલ વડનગર ને બટનગર કર્યા આગળ સમ એટલે ના ઉઠો ઉભા તો જોઈ નહીં તો ઓલા બ્રોકર કીધું ખરું એક પર હાલ મેલ શાલ બધું કંટાળો આવશે પણ નહીં આપું તમારે ના બસ હા તો હું જઉં મારા બાપાને ઘેર પછી મને કશું કહેતા નહીં જો હું તમને કહી દઉં જા કશું મને ના કહેતા ઈથી પણ પાછી નહીં આવું તાર તું તાર બાપાની જાન જવું ખબર હે બધી હું કરવા બેઠા છો ને કાઢવા બેઠા છો મને કોઈ ગોડી ના આમ જ છે બધી ખબર પડે છે બે હાથ જોડું છું તાર બાપાની જવું હોય તો હું તમને બે હાથ જોડું બસ એટલે હું હજી હા તે જતી રહી નહીં આવું અરે કાળિયા એ કાળિયા બાયડી કાલની જ કશો થઈ હું જે મને ખબર નહીં ઘરમાં કોઈ છે શું છે બાપા અરે બાયડી જો થઈ કાલની બાયડી કેવા જઈશું શમ એમના મત ઓય રોજી તારો ભાગ ખવડાવજે રોજી ખવડાવજે જીઓ વખત રહે હમણાં રવા દે કોઈ કન હમણાં રાજો કીજે ઈ જઈ છે તો રહીને આવશે તો તે રોજર જીઓ તું રોજે નહીં ખબર પડતી ઓય મારે ગોળ ગોળ કરી દે મારે જો ખાવું છે રોજ અરે તારે નહીં ખાવો તારા આપણે નહીં ખાવાનું પણ આ હમણાં બે જમણવારમાં ખાઈ તો આયા છો અરે હમણાં કોણ હોજો શું કરવાનું પહોંચ્યું છે પેલા ગણપત બાને ગણપત બાને બધા નહીં ભાઈ હોય હોય કરવાનું કાઢી મેલીને દહી જાતો જમ કહું છું રે તું માપણ બેહી જાતો મેખલીને ખાજો આમ એ લીયા ગમે તે કાલ લીયા બહુ લીયા ઘર જેવું લાગે છે શું કરો તું છે મારી ના પાડતી હતી લાવવાનું જો જો હું તો છો સુડું મારે તો આવવું જ પડે તાર તું ના પાડતી હતી કે હું તો મારા બાપાની જઈને લ્યો લાખ રૂપિયા હા લાખ રૂપિયા તમારું તકલીફ ને મને ખબર હે. શું હું તકલીફ મારે બધી એ ખબર છે એ દાડો હું થયું તું હું નતું થયું શું ખબર છે તને તમે શું કહેતા હતા પેલા ફોનમાં ના ના યાર એવું ના કરો હું ગમે તે કરીને તમારા લાખ રૂપિયા ભરી દે બસ ના ના યાર થોડા દાડા ખાલી થોડા દાડા મને આલો બસ ના ના ખાલી 10-11 દાડા આલો બસ ને આમાં મારો કોઈ વખ નહીં મારા ભાઈ બને યાર મારા ઉપર લોન લીધી ને એ મરી ગયો હું કરું કયો વાત સાચી છે કે ડોક્યુમેન્ટ તો મારો આલ્યો તો પણ તમે ગમે તે કરો મને 10 દાડા ખાલી આલો બરોબર 11મા દાડા હું તમારા લાખ રૂપિયા આલી દે
ના 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 આવું ના કરો, મને તો ઘેર ખબર પડશે ને તો મારા બાપો મારા બાયરી ને બધો મને મહી નાખશી. હા થોડો સમય આલો, બસ ખાલી થોડો સમય આલો મને. હા હા હું ભરી દઈશ, જે તમારે દંડ પેલેન્ટી વેલેન્ટી બધું ભરી દે બસ. પણ 10 દાડા આલો, હું કોક આગું પાછું ગમે તે કરું છું. બધી વાત કરે ને. ખૂબ આભાર તારો, બસ ખરેખર એવો ભરાઈ રહ્યો તો ના ભાઈ બનોના ચક્કરમાં કે આ પેલા જીત્યાને લઈ આલી લોન મારા નોમ ઉપર. ગાડી લીધી હતી ને એરો મરી ગયો બોલ એક્સિડન્ટમાં. અમે પણ એના એવાનો પૈસામાં બિચારાનો કોઈ ઓળખ નહીં, ભગવાને આવું એમના આગળ ખોટું કર્યું એવું આપણે શું કરીએ કે હવે જે જેના લેખ અને જેના ભોગવવાનું હોય તો ભોગવવાનો છૂટકો જ નહીં. પણ વાત સાચી છે, પણ આમ લોન મારા ઉપર લીધી હતી, મારે કેટલું પ્રેશર હતું બોલ. મેં કીધું બાપાને ઘેરથી લઈને આવી, મેં કીધું બાપા મારે જરૂર હતી, મારા બાપુ કદી તમને ખબર ના પાડે, બાપુ આલે ના એવું કદી બને નહીં. પણ મારું તો મને એટલું કેવું કે હું તો તમારું પોતાનું માણસ હતી. હા તમે આટલી બધી તકલીફ હતી, આટલું બધું વેઠવાનું હતું તો તમારે મને એક વખત વાત તો કરવી હતી. વાત સાચી છે, પણ મેં કીધું આનો વાત કરે ને આ ખોટી ટેન્શનમાં આવી છે, એના કરતી મેં મારી મનની વાત મનમાં જ રાખી બસ. પણ બાપા એવું ના હોય, હું આ પતિ પત્ની તો એકબીજાનું આખો અડધો અંગ હોય અને તમે આવી વાતો છુપાવો ને કોઈ ખાના કરી બેહો તો કનું જાય, મારું જીવન બરબાદ થાય તો મને એ વાતની ખબર પડવી જોવો, આવી ભૂલ ના થવી જોવો. હેડો ઘેર. વાત સાચી છે, હારે જ પૈસા ભરી દઉં ગમે તે કહે ને, હું શાંતિ જ થઈ બોલ. હેડો.